વિરામ બાદ આપનું સ્વાગત છે। સુરતના માંડવીમાં ચાલી રહેલા ધર્માંતરણના રેકેટમાં પોલીસને મોટી સફળતા મળી છે। મુખ્ય આરોપી પાસ્ટર રમેશ ચૌધરીની પૂછપરછ બાદ વધુ 2 આરોપીઓના નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે। પોલીસે ડેડિયાપાડા પ્રાથમિક શાળાના શિક્ષક ગુરુજી વસાવા અને માંડવીના લુહારવડમાં રહેતા નવીન ચૌધરીની ધરપકડ કરી છે। તો આ લોકો જે છે તે ભેગા મળીને અને ધર્માંતરણનો ખેલ ચલાવી રહ્યા હતા। ગરીબ લોકોને તેઓ ધર્મ પરિવર્તન કરાવતા હતા અને પોલીસે વધુ લોકોની ધરપકડ કરી છે। તેમને આ ભોગ બનનાર છે એમને પ્રોમિસ આપેલું કે હું એમની સાથે લગ્ન કરશે અને એ લગ્ન કરવાની લાલચ આપી એમને ભોળવી એમનું શારીરિક શોષણ કરેલું અને એમનું ધર્મ પરિવર્તન કરાવરાયેલું। એ સબબ આ કામના જે આરોપી છે એમણે પાછળથી આ ભોગ બનનાર છે એમની સાથે વિશ્વાસઘાત કરતા તેમને વિશ્વાસઘાત થયા હોવાનું ફીલ થતાં તેમણે માંડવી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપેલી અને એ ફરિયાદ સબબ એમના દ્વારા શારીરિક શોષણ ઉપરાંત ધર્મ પરિવર્તન અંગેની હકીકત જણાવવામાં આવેલી અને એ હકીકત છે